વિકલ સમીકરણની કક્ષા અને પરિણામ. વિકલ સમીકરણની કક્ષા અને પરિણામ. તો એમાં પહેલા વિકલ સમીકરણની કક્ષા. એની વ્યાખ્યા જોઈએ કે વિકલ સમીકરણમાં અવલંબી ચલના એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલના ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને સાપેક્ષ વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. વિકલ સમીકરણમાં અવલંબી ચલના સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. એટલે શું? તો ઉદાહરણ તરીકે એક dy upon dx plus y cos x is equals to sin x. તો અહીંયા ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? તો કે પ્રથમ વિકલિત જ છે. અને આ સમીકરણની કક્ષા એટલે કે જે ઉચ્ચતમ પ્રકારનું વિકલિત હોય, ઉચ્ચતમ કક્ષાનું વિકલિત હોય એની કક્ષા જોવાની. એટલે કે અહીંયા કઈ આવશે? કક્ષા 1 આવશે. બીજું ઉદાહરણ જોઈએ 2 into d square y upon માં dx square plus dy upon dx is equals to e raised to x. આમાં શું છે? પહેલા શું જોવાનું? આપણે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત જોવાનું. તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? આમાં d square y upon dx square છે. તો એની કક્ષા કેટલી છે? એટલે કક્ષા કોને કહેવાય? તો એના માટે એટલે આપણે જેટલી વખત વિકલન કરતા હોઈએ, તો અહીંયા એક જ વખત વિકલન કર્યું છે અને એ ઉચ્ચતમ છે, તો એને આપણે કક્ષા એની કેટલી? 1 થઈ. જ્યારે આમાં 2 વાર વિકલન કરીએ છીએ તો માટે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? d square y upon dx square. અને એની કક્ષા કેટલી કહેવાશે? 2 કહેવાશે. ત્રીજું ઉદાહરણ d raised to 4y upon dx raised to 4 minus 6 dy by dx raised to 6 minus 4y is equals to 0 છે. તો આમાં શું છે? ઉચ્ચતમ કક્ષાનું વિકલિત એટલે d raised to 4y upon dx raised to 4. તો માટે એની કક્ષા કઈ થઈ? 4 થઈ. કક્ષા 4 છે. હવે વિકલ સમીકરણનું પરિણામ. વિકલ સમીકરણનું પરિણામ. તો એની વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા શું કહે છે?
કે વિકલ સમીકરણ એ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય, વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતના વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિણામ કહે છે. વિકલ સમીકરણનું પરિણામ કહે છે. વિકલ સમીકરણ એટલે શું કે છે? આનો મતલબ કે એટલે કે જે વિકલ સમીકરણનું પરિણામ મેળવવું હોય તો એના માટે આપણે સમીકરણને મૂળ અને અપૂર્ણાંક ઘાતાંકથી મુક્ત કરવું જોઈએ. એટલે કે વિકલ સમીકરણનું પરિણામ મેળવવા માટે સમીકરણને મૂળ અને અપૂર્ણાંક ઘાતાંકથી અથવા તો અપૂર્ણાંક ઘાતથી મુક્ત કરવું જોઈએ. અને બીજું એક છે કે વિકલ સમીકરણનું પરિણામ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. વિકલ સમીકરણનું પરિણામ હંમેશા ધન પૂર્ણાંક હોય છે. આમાં પણ ઉદાહરણ તરીકે એક dy/dx નો હોલ સ્ક્વેર પ્લસ 2y sin x. તો આ સમીકરણમાં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? તો dy/dx છે અને એનો ઘાતાંક કેટલો છે? 2 છે. તો માટે સમીકરણનું પરિણામ શું થયું? 2 થયું. પરિણામ = 2. બીજું d³y/dx³ પ્લસ 7 × dy/dx⁴ -4y = 0. તો વ્યાખ્યા મુજબ શું છે કે જેનો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત હોય એનો ઘાતાંક જોવાનો. તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? અહીંયા d³y/dx³ છે. તો એનું પરિણામ શું આવશે? પરિણામ = 1 થશે, કારણ કે એની ઘાત કેટલી છે? અહીંયા 1 છે. માટે પરિણામ = 1. ત્રીજું ઉદાહરણ જોઈએ. x = y dy/dx પ્લસ √1 + dy/dx નો
સ્ક્વેર. આમાં શું કહેતા હતા કે જો એનો ઘાતાંક અપૂર્ણાંક હોય, સોરી, ઘાત એની અપૂર્ણાંક હોય તો એને આપણે પૂર્ણાંકમાં ફેરવવી પડે. એટલે શું કરશું, આપણે એનું સ્ક્વેર કરીશું બંને બાજુએ. એક્સ સ્ક્વેર બંને બાજુએ સ્ક્વેર કરીએ તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આ શું થશે, વાય ડીવાય બાય ડીએક્સ પ્લસ અંડર રૂટ 1 પ્લસ ડીવાય અપોન ડીએક્સ નો હોલ સ્ક્વેર નો સ્ક્વેર થશે. બંને બાજુ સ્ક્વેર કરીએ તો ધેરફોર શું થશે, આ વાય સ્ક્વેર, આ શું થશે, ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર પ્લસ 2y પ્લસ 2y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ અને શું થઈ જશે અંડર રૂટમાં પ્લસ 1 ડીવાય બાય ડીએક્સ નો હોલ સ્ક્વેર પ્લસ 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર છે. તો આ શું છે, એક્સ છે, તો આને એવી રીતે લખી શકાય કે વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર પ્લસ 2xy ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. Therefore x સ્ક્વેર ને આ બાજુ લાવીએ તો બધું માઇનસ થઈ જશે, એટલે કે y સ્ક્વેર માઇનસ 1 ડીવાય અપોન ડીએક્સ નો હોલ સ્ક્વેર માઇનસ 2xy ડીવાય બાય ડીએક્સ થઈ જશે પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 થઈ જશે. હવે શું આપણે જોવાનું છે, આનું પરિણામ મેળવવાનું છે. તો અહીંયા ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે, ડીવાય અપોન ડીએક્સ છે. પણ અહીંયા તો 2 ડીવાય અપોન ડીએક્સ હોવાથી એમાં જેનો ઘાતાંક વધારે હોય એ વાળું લઈએ તો મહત્તમ ઘાતાંક 2 છે. તો માટેનું પરિણામ શું આવશે, પરિણામ ઇઝ ઇક્વલ્સ ટુ 2 થશે. ઉદાહરણ 1 નીચેના વિકલ સમીકરણોની કક્ષા અને પરિણામ મેળવો. નીચેના વિકલ સમીકરણની કક્ષા અને પરિણામ પણ ક્યારે શક્ય હોય તો મેળવો. એમાં પહેલું છે ડી ક્યુબ વાય અપોન માં ડીએક્સ ક્યુબ પ્લસ ડીવાય અપોન ડીએક્સ નો સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. તો શું થશે, એમાં કક્ષા કેટલી થશે, 3 અને પરિણામ 1 થશે, કારણ કે ઉચ્ચતમ કક્ષાનો ઘાતાંક જોવાનો એટલે બીજું x into e raised to dy upon dx plus dy upon dx plus 2 is equals to 0. તો અહીં શું છે, ઉચ્ચતમ કક્ષાનું વિકલિત dy upon dx છે, dy upon dx છે, માટે કક્ષા કેટલી થશે એની
કક્ષા 1 થશે અને પરિણામ શું થશે એનું પરિણામ તો અહીંયા તો આ કેવી રીતનું આપ્યું છે આપણને બહુપદી આપેલી છે સમીકરણ ને વિકલિતોની બહુપદીમાં દર્શાવી શકાય નહીં કેમ કારણ કે x ઇન્ટુ e રેઝ ટુ dy અપોન dx છે તો એને આપણે બહુપદીમાં કેવી રીતે દર્શાવીશું તો માટે આનું પરિણામ કેવું છે અવ્યાખ્યાયિત છે પરિણામ અવ્યાખ્યાયિત છે ત્રીજું ઉદાહરણ ડી સ્ક્વેર વાય અપોનમાં dx સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ઘનમૂળ 1 પ્લસ dy અપોન dx નો સ્ક્વેર છે તો એની કક્ષા કઈ થશે કક્ષા 2 થશે કેમ કે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આ છે હવે પરિણામ માટે શું કરીશું બંને બાજુએ ઘનમૂળ લઈશું કારણ કે આપણે એની વ્યાખ્યામાં જોઈ ગયા કે સમીકરણને મૂળ અને અપૂર્ણાંક ઘાતથી મુક્ત કરવો જોઈએ તો ડી સ્ક્વેર વાય અપોનમાં dx સ્ક્વેર નો ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે 1 પ્લસ dy અપોન dx નો ક્યુબ થઈ જશે તો પરિણામ શું ઉચ્ચતમ કક્ષાનો ઘાતાંક એટલે પરિણામ ઇઝ ઇક્વલ્સ ટુ 3